કાર્તકી પૂનમના પવિત્ર દિવસે તલોદ મઠ ખાતે શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરે ભવ્ય 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। તલોદ મઠ ખાતે શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા ભાવિક ઉમટ્યા। ભક્તોએ આરતીનો તથા ભોજન પ્રસાદનો લાભ લીધો। તલોદ મઠ ખાતે કાર્તકી પૂનમના પવિત્ર દિવસે શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરે ભવ્ય 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। દેવ દિવાળી નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। કાર્તકી પૂર્ણિમા જેને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નિમિત્તે માતાજીને વિવિધ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ દીવડાઓ સાથે અર્પણ કરાયો હતો। વહેલી સવારે અન્નકૂટ ધરાવવામાં આવ્યા બાદ મંગળા આરતી કરવામાં આવી હતી। जय माता दी। तलोद मठ नागेश्वरी माता मंदिर महंत श्री जीवुसिंह राठौर एमना सेवको ग्रामजनों हर सालनी जेम 3 वर्षे दर 3 वखते अमे नागेश्वरी माता मंदिर मोटो प्रोग्राम राखता होय छीए। एक तो गुरु पूनम, चैतरी नवरात्रि और अन्नकूटनो प्रोग्राम। ए दरमियान अमे महान मोटो प्रसाद राखवामां आवतो होय छे અને આજુબાજુ ધર્મપ્રેમી દરેક ભાઈ ભક્તો માતાજીનો મહાપ્રસાદ લઈ અને માતાજી આશીર્વાદ લઈ અને મહાશ્રીના આશીર્વાદ લઈને મોટી ધન્યતા અનુભવાય। જય માતા। તમારું નામ જાણી શકું? મારું નામ રામસિંહ જીગુસિંહ રાઠોડ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।